ભગવાન ક્યાં છે તો કે હૃદયમાં. અને હૃદયમાં બિરાજતા પરમાત્માનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છીએ. જો શ્રીનાથજી બાબાના 12 અંગ, 12 અંગમાં બાકી બધા અંગો આંખથી જોઈ શકાય, હૃદય આંખથી જોઈ ન શકાય. એ તો હૃદયથી અનુભવી શકાય. દુનિયામાં કોઈની બુદ્ધિ જીતી લેવી બહુ સહેલું છે. તમે તમારો પ્રભાવ બતાવો ને એના કરતા વિશેષતા બતાવો તો કોઈની પણ બુદ્ધિ શરણાગત થઈ જાય. પણ કોઈના દિલને જીતવું બહુ અઘરું છે. કોઈના હૃદયને પામવું બહુ કઠિન છે. અમુક વસ્તુઓ માંગીને મળતી નથી, મેળવવી પડતી હોય છે. અને માંગીને મળે એનો આનંદ પણ ન હોય. કોઈની પાસે સન્માન માંગો, માંગીને મળે એનો આનંદ ન હોય. સન્માન તો પામવાનો હોય, મેળવવાનો હોય. એમ કોઈની પાસે આશીર્વાદ માંગો તો એનો આનંદ નથી, આશીર્વાદ તો મેળવવાના હોય. એવું કંઈક કાર્ય કરીએ કે સામેથી આશીર્વાદ નીકળે. એમ જ પ્રેમ માંગીને મળે એનો આનંદ નથી, એ તો પામવાનો હોય. અને પ્રભુનો પ્રેમ પામવાનો આ પ્રકાર એ શ્રીમદ ભાગવત કથા છે. પ્રેમાસ્પદ બનવાનો એક અવસર એટલે આ ભાગવત કથા. અહીંયા પ્રભુ પોતાના કર્મોના બધા જ સિદ્ધાંતોને મૂકી કેવલ ને કેવલ કૃપા કરવા માટે બિરાજતા હોય છે. ભાગવતનું એ સ્થાન એવું દિવ્ય હોય છે જ્યાં પરમાત્મા કેવલ કરુણા કરવા માટે પ્રગટ થતા હોય છે. પુષ્ટિ માર્ગમાં અને સમસ્ત કૃષ્ણ ભક્તો માટે જેટલું ઠાકોરજીનું મહત્વ છે એટલું જ મહત્વ બ્રજમાં આ 2 તત્વોનું કહ્યું છે. એક શ્રી ગિરિરાજજી અને બીજા શ્રી યમુનાજી. આ બંને પણ ભગવત સ્વરૂપ જ છે, પ્રભુથી અલગ નહીં માનવા. પણ આ બંને તત્વો થકી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રી યમુનાજી માટે તો આપણે જાણીએ જ છે, મુકુંદ રતિવર્ધિની, પ્રભુમાં પરમ પ્રેમનું દાન કરનારા શ્રી યમને મહારાણી છે. કેવલ એક યમનાષ્ટકનો પાઠ તમને પ્રભુનો પ્રેમી બનાવી દે છે, ભગવત પ્રેમના અધિકારી બનાવી દે છે. આવું મહાત્મ્ય શ્રી યમુનાજીનું છે, યમનાષ્ટકનું છે. એ રીતે જ ગિરિરાજ બાબા એક પ્રેમનું વહેતું સ્વરૂપ છે, દ્રવીભૂત, અને એક પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે. શ્રી ગિરિરાજ બાબાની ગાથા અનેક પ્રકારથી ગવાય છે. અને એમાં પણ વિશેષ કરીને ગર્ગ સંહિતામાં શ્રી ગિરિરાજનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કહું તો ગર્ગ સંહિતામાં એવી કથા આવે છે, ઠાકોરજી અને સ્વામિનીજી નિત્ય લીલામાં વિહાર કરી રહ્યા છે. અને ત્યારે સ્વામિનીજી વિનંતી કરે છે કે પ્રભુ કોઈક એવું સુંદર રમણીય સ્થાન આપ સિદ્ધ કરો જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, લતા પતાઓ હોય, અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. અને કહેવાય છે કે એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજી હાથ મૂક્યો અને ત્યાં આ તેજ પુંજ રૂપે શ્રી ગિરિરાજ બાબાનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું. 100 શિખર હતા એટલે ગિરિરાજજીનું નામ ગોલોક ધામમાં શતશૃંગ રાખવામાં આવ્યું. 100 શિખર વાળા. આપણે ત્યાં જેટલા પણ અલૌકિક તત્વો છે, ગિરિરાજજી, યમુનાજી, વ્રજમંડલ, એ બધા જ નિત્ય લીલા ધામના સ્થાનો છે, નિત્ય લીલા ધામના સ્વરૂપો છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે પ્રભુ પધારે એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. प्रभु पधार्या एना पहला यमुनाजी આવી ગયા, પ્રભુ પધાર્યા એના પહેલા ગિરિરાજજી આવી ગયા, પ્રભુ પધાર્યા એના પહેલા વ્રજમંડળ આવ્યું. એટલે જ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્રજમંડળ છે એ ભૂમિનો ભાગ નથી, એ પૃથ્વીનો ટુકડો નથી. એટલે એમ કહેવાય કે પ્રલય થઈ જાય અને આખી પૃથ્વી ડૂબી જાય પણ બ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે ભૂમિનો ભાગ નથી, એ સાક્ષાત ગોલોક ધામથી પધારેલા અલૌકિક તત્વો છે, ભગવત લીલા સ્થલીઓ છે. એટલે આપણે ત્યાં વ્રજમંડળનું એવું મહાત્મ્ય માનવામાં. વરાહ પુરાણમાં પણ વરાહ ભગવાન પૃથ્વીને બહાર લઈને પધારે છે, ત્યારે કહે કે આ પૃથ્વીને ક્યાં મૂકું, અને ત્યારે એક લીલો ભૂમિનો ટુકડો દેખાય. થયું કે પૃથ્વી તો મારી પાસે છે, આ ટુકડો ક્યાંથી?
તો કહ્યું આ બ્રજમંડળ છે, જે ગોલોક ધામની લીલા ભૂમિ છે. એટલે વ્રજની મહત્તા આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાય છે. શતશૃંગ નામે પ્રગટ થયા, ભૂતલ પર પ્રભુનો પધારવાનો સમય થયો અને ત્યારે ગિરિરાજ બાબા સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્રો થયા દ્રોણને. એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ચરણાદ્રી પર્વત જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે, ચરણાટ એટલે એને કહેવાય ચરણાદ્રી. અને વચલા પુત્ર રૂપે શ્રી ગોવર્ધનનું પ્રાગટ્ય છે. પુલત્સ મુનિ પૃથ્વી પરિક્રમા કરવા માટે પરિભ્રમણ કરી રહ્યા છે અને ત્યારે દ્રષ્ટિ પડી ગોવર્ધન પર અને એમને એમ થયું કે આને લઈ જવું કાશી અને ત્યાં આની કંદરાઓમાં બેસી અને મહાદેવજીની ઉપાસના કરીશ. આવીને વિનંતી કરી કે મારી સાથે ચાલો. કે આવું તો ખરા, પણ એક શરતે, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થાઉં. વચને બંધાયા, યોગ બળે ગિરિરાજજીને હસ્તમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. વચમાં વ્રજ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજ રહેવા જ આવ્યો છું. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી ઓર કહા કરું જાય કાશી. એટલે પોતાનું વજન વધાર્યું, યુક્તિ કરી. એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. અને જ્યાં પાછા લેવા જાય, ગિરિરાજજીએ કહ્યું કે તમે તો વચને બંધાયેલા છો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થો. ઋષિને આવ્યો ક્રોધ, તારે વ્રજમાં જ આવવું તું, પણ મને નિમિત્ત કરીને તું આવ્યો, મારી જોડે તે છલ કર્યું છે, એટલે હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો, એટલે રોજ તલભર ગિરિરાજજી ઘટે છે. પણ ગિરિરાજ બાબા તો કહે, અરે પ્રભુના સેવાના સુખ મળતા હોય તો શ્રાપ પણ અમારા માટે તો આશીર્વાદ છે. ચલો સખી સૌતન કે ઘર જઈએ, और मान घटे तो कहा घट જઈએ, पिए के दर्शन पाइए. ભગવત સેવા મળતી હોય, ભગવત કથા મળતી હોય, ભગવત સત્સંગ મળતો હોય તો વૈષ્ણવે માન અપમાનનો બહુ વિચાર નહીં કરે. જ્યાં અલૌકિક તત્વોનું સુખ મળવાનું હોય, જ્યાં જઈને આત્મકલ્યાણ થવાનું હોય, ત્યાં લૌકિક વ્યવહારની પ્રધાનતા નહીં રાખે. અને કોઈને ત્યાં પણ હું તો કહું છું, તમે જાઓ પ્રભુ નિમિત્તે જાઓ ને, ત્યારે ત્યાં કોઈ પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. કારણ કે લૌકિક વ્યવહારની આશા રાખશો તો લોકો લૌકિક સાચવવામાં લાગી જશે. ઘણી વાર એવું થાય, જેને પોતાના ઘરે સત્સંગ રખાવ્યો હોય ને, એ તો એકે પાઠ કરી જ ના શકે. આવો બેન ને આવો ભાઈ ને અહીંયા બેસો, ચા પીઓ ના પીઓ, આમાંથી જ બહાર ના આવે. એટલે જનારાઓએ પણ એ વિવેક રાખવો કે જેના ઘરે, જેને ત્યાં તમે ભગવત કાર્ય નિમિત્તે, સત્સંગ નિમિત્તે, સેવા નિમિત્તે, મનોરથ નિમિત્તે ગયા હો, ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. હા, કોઈ વ્યવસ્થા કરે જુદી વાત છે, પણ એ આશા રાખીને નહીં જો. લો અમે તો કથામાં ગયા, રાજુભાઈએ ચાનું ના પૂછ્યું, અમને તો અહીંયા ચા પીવા આવ્યા હતા. આ તો કથા પાન કરવા આપણે તો આવ્યા છે. એટલે જ્યાં જે વ્યવસ્થા મળે ત્યાં ગોઠવાઈ જાય. કથા મળી રહી છે ને, એનાથી મોટું બીજું કાંઈ નથી. જે સ્થાન મળ્યું, તો કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તો કરવી જ પડે. બધાને કોઈ એક સાથે એક જ જગ્યાએ સમાવવા સંભવ ન હોય. પણ છતાંય ખરેખર મને એ વાતનો આનંદ છે કે મને શ્રોતાઓ બહુ સારા મળ્યા છે. આ કથા જો ને 3:30 વાગે ત્યાં સુધી તો બધું આટલા હજારો લોકો એક સાથે પોતાના સમય ગોઠવાઈ ગયા. કેટલીક કથા શ્રવણની આપણે તત્પરતા છે, એ જોઈને આનંદ થાય કે આટલા લોકો પણ સમયસર આવીને ગોઠવાઈ જાય છે. આ તમારી તત્પરતા બતાવે છે શ્રવણની. સારા શ્રોતા મળે ને એ વક્તાનું સદભાગ્ય કહેવાય. એટલે અહીંયા તો સ્વયં પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે, સાધુવાદ આપે છે, કહે છે કે તને ભૂખ તરસ કંઈક લાગી હશે. સુખદેવજીની વાત સાંભળીને પરીક્ષિત મહારાજ તો એ જ કહે, અરે આપના મુખથી કથામૃત મળી રહ્યું છે, આનાથી મોટું બીજું શું મળવાનું? પેટ ભરવા માટે તો આખું જીવન છે અને જિંદગીભર આ જ કરતા આવ્યા છે. આ આત્માની તૃપ્તિ મળી રહી છે, આ ભગવદ રસ અમને મળી રહ્યો છે, આનાથી અધિક બીજું શું? અહીંયા જે ચર્ચા હું કરી રહ્યો છું, જ્યારે પણ અલૌક નિમિત્તે ગમે ત્યાં કોઈ ધર્મસ્થાનમાં જાઓ, કોઈ તીર્થ સ્થાનમાં જાઓ, કોઈ હવેલીમાં જાઓ, કોઈના ઘરે સત્સંગમાં જાઓ, પ્રભુ નિમિત્તે જ્યાં પણ ગયા હોઈએ ત્યાં બને એટલી ઓછી લૌકિક વ્યવહારની આશા રાખો.
લૌકિક અપેક્ષા રાખશો તો લૌકિક મળશે, અલૌકિક નિમિત્ત કરીને જશો તો અલૌકિક મળશે. અહીંયા ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, પણ થયું કે વ્રજવાસ મળે તો શ્રાપ પણ સ્વીકારવા તૈયાર છે. અને ગિરિરાજજી ત્યાં બિરાજ્યા. આપણે ત્યાં ગિરિરાજ બાબાની અનેક પ્રકારની મહત્તા અને કથા ગવાઈ છે. એ જ ગિરિરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ છો ત્યારે દેવતા રૂપે બિરાજેલા હોય. જો એમ ઘરે ગિરિરાજજીની યમુનાજી બિરાજતા હોય તો આપણે શું કે અમારે ત્યાં ગિરિરાજજીની સેવા છે, અમારે ત્યાં યમુનાજીની સેવા છે. પણ એ જ જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે ગિરિરાજજીની સેવા નથી કરતા, ત્યાં ગોવર્ધન પૂજા કરો છો, ગિરિરાજજીનું પૂજન કરો છો, યમુનાજીનું પૂજન કરો છો. કારણ કે ત્યાં અમારો દેવ ગોવર્ધન રાનો, ત્યાં દેવતા રૂપે ગિરિરાજજી બિરાજે. વ્રજના દેવ છે, વ્રજના દેવી. નમો દેવી યમને, નમો દેવી યમને. ત્યાં વ્રજની દેવી છે, અધિષ્ઠાત્રી. હું તો એમ માનું કે જેણે પણ બ્રહ્મ સમન લીધું છે એના કુળ દેવતા ગિરિરાજજી ને કુળ દેવી યમુનાજી છે. કારણ કે બ્રહ્મ સમન લઈને વ્રજભક્ત બનીએ છે અને વ્રજભક્તોના દેવતા તો ગિરિરાજજી છે અને વ્રજભક્તોની કુળ દેવી શ્રી યમુનાજી. ગિરિરાજ બાબાના પૂજનનો ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે. વિશેષ કરીને પરિક્રમાનો ક્રમ માનવામાં આવે છે. કઈ રીતે પૂજન કરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પરિક્રમા કરાય, આ બધાના વિવેક. ગમે તે તમે કરો પણ વિવેક શબ્દને ભૂલતા નહીં. ઠાકોરજી ગમે તેટલું સામર્થ્ય આપે પણ પૂજનમાં સેવામાં વિવેક બહુ જરૂરી છે. પરિક્રમા કરતા પણ વિવેક બને તો ગિરિરાજજીની પરિક્રમા કરતા કોઈ લૌકિક વાત ન થાય એની સાવધાની રાખે. કારણ કે ગિરિરાજ બાબા છે ને એના બે સ્વરૂપ છે આપણે ત્યાં. જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી એ પોતે ભગવાન તરીકે એમના મંદિર પણ હોય અને રામ કાજ કરવે કો આતુર રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિમાં ગિરિરાજ બાબાને પણ બે સ્વરૂપે માનવામાં આવે. એક જે ગોપીજનોએ વેણુ ગીતમાં બતાવ્યા, અંતાય મદ્ર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એ હરિના દાસોમાં વર્ય છે. એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં બીજો કોઈ નથી, એમ ગોપીઓ કહે છે. એટલે કેવલ ગિરિરાજજી માનતા પૂરા કરવાની જગ્યા નથી, ગિરિરાજજી તો ભાવનાઓને પૂર્ણ કરવાની જગ્યા છે. એમ થાય કે મને કોઈ ભગવદીયનો સત્સંગ મળે અને કોઈ ભગવદીય ન દેખાતું હોય તો ગિરિરાજજીની તળેટીમાં જઈને બેસી જજો. ગિરિરાજજી જેવો ભગવદીય બીજો કોઈ નથી લીલામાં. ભગવદીઓમાં શિરમોર છે. અને કહેવાયું કે આપણું ગોલોક ધામ કોઈ આકાશમાં નથી, આપણું ગોલોક ધામ તો ગિરિરાજજીની ભીતર છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ઘોષ શ્રીમંતીની સંગ અને ખટ ઋતુ રહત સદા. છ ઋતુ ગિરિરાજજીની અંદર છે અને અહર્નિશ યુગલ સ્વરૂપની લીલા ગિરિરાજજીની ભીતર ચાલે છે. એના 8 દ્વાર છે અને આપણા અષ્ટ સખા આ ગિરિરાજજીના 8 દ્વારના મુખિયા છે. એટલે હરિદાસ વર્ય રૂપે ગિરિરાજજીને માનવામાં આવ્યા. કહ્યું કે આ તો ભગવદી છે, આ સેવા કરે છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. સેવકનો પહેલું લક્ષણ શું? પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થાય. ગિરિરાજ બાબા ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે, પ્રભુના ચરણોનો સ્પર્શ થતા આ ગિરિરાજજીની ઉપર જે વૃક્ષો દેખાય છે ને, ભગવદીઓ કહે વૃક્ષો નથી, પ્રભુના સ્પર્શને કારણે ઉભા થયેલા ગિરિરાજજીના રૂવાડાઓ છે કે જેમને રોમાંચ થયો છે. એવા ગિરિરાજ બાબા છે. તો સ્વયં હરિદાસ વર્ય પણ છે અને શૈલોસ્મી કહી પ્રભુએ અનુભવ કરાવ્યો કે આ મારું જ